જય શ્રી કૃષ્ણ મિત્રો, જો તમે દ્વારકા ફરવા આવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને આ દ્વારકાની ટ્રીપ પ્લાનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે દ્વારકા કેવી રીતે આવવું જોઈએ, દ્વારકામાં સારી ધર્મશાળા કે હોટલ આપણને ક્યાં મળશે, અને દ્વારકામાં આપણે કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ, અને આ બધી જગ્યાએ ફરવાનું આપણું સાધન શું હશે એ પણ જાણીશું. અને દ્વારકામાં આપણને સારું જમવાનું ક્યાં મળશે, એવી બધી જ બાબતોનું આજે આપણે વિસ્તારપૂર્વક વર્ણન કરીશું. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો જેથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, અને બાજુમાં આપેલી આ બે આઇકનને ઓન પણ કરી નાખજો, જેથી બધા જ આવા નવા વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. ચલો આજે હું તમને લઈ જાઉં દ્વારકા અને વાત કરું દ્વારકાની. તો આ દ્વારકાધીશનું મંદિર એ ગુજરાતના એવા સૌરાષ્ટ્ર ભાગમાં જ આવેલું છે, અને સમુદ્ર કિનારે વસેલું આ કૃષ્ણની નગરી એટલે કે આજનું આપણું આ દ્વારકા. ને વાત કરું આ દ્વારકા ફરવાની, તો જેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું કે આપણે દ્વારકા એ કેવી રીતે આવવું જોઈએ. એટલે દ્વારકા તમે અહીંયા ત્રણ રીતે આવી શકો છો. એક છે ટ્રેન, ફ્લાઇટ, અને ત્રીજું છે બાય રોડ. જો તમારે ટ્રેનમાં સફર કરીને આવવું હોય તો ગુજરાતના હરેક એક મોટા શહેરથી તમને એ ડાયરેક્ટ દ્વારકાની ટ્રેન ચાલતી જોવા મળી જશે. જો તમારા શહેરથી ડાયરેક્ટ ટ્રેન દ્વારકાની હોય તો તમે એ ટ્રેનમાં સફર કરીને ડાયરેક્ટ દ્વારકા આવી શકો છો. અને જો તમારા શહેરથી ડાયરેક્ટ ટ્રેન દ્વારકાની ના હોય તો તમે દ્વારકાના નજીક આવેલા એવા સૌથી મોટા રેલવે સ્ટેશન એટલે કે રાજકોટ પણ આવી શકો છો, કેમ કે રાજકોટથી તમને એ ડાયરેક્ટ દ્વારકાની ટ્રેનો એ ચાલતી જોવા અહીંયા મળતી હોય છે. અને જો તમને રાજકોટની પણ ડાયરેક્ટ ટ્રેન ન મળે તો તમે ગુજરાતના એવા સૌથી મોટા રેલવે સ્ટેશન એટલે કે અમદાવાદ આવી શકો છો, અને અમદાવાદથી તમને અહીંયા રોજ જે દ્વારકાની ટ્રેન એ ચાલતી જોવા મળતી હોય છે. અને જો તમારે અમદાવાદ જેવા શહેરથી ટ્રેનમાં સફર કરીને દ્વારકા આવવું હોય તો આ અમદાવાદથી દ્વારકા માટેની એ ટ્રેનનો વિડીયો ઓલરેડી અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જઈને જોઈ શકો છો. અને જો તમે અમદાવાદ જેવા શહેરથી એ દ્વારકા આવો છો તો અહીંયા આ નોન એસી સ્લીપર ક્લાસમાં એ વ્યક્તિનું ભાડું એ 315 રૂપિયા જ રહેતું હોય છે, કેમ કે અમદાવાદથી દ્વારકા માટેની અહીંયા ઘણી બધી ટ્રેનો ચાલે છે, જેમાં તમે સફર કરીને આરામથી દ્વારકા આવી શકશો. અને જો તમે રાજકોટથી આ ટ્રેનમાં સફર કરીને દ્વારકા આવો છો તો રાજકોટથી આ દ્વારિકાનો ટ્રેનનું એ નોન એસી સ્લીપર ક્લાસનું ભાડું એ 170 રૂપિયા જ રહેતું હોય છે. એટલે તમે આ અમદાવાદથી અને રાજકોટથી એવી આ બંને ટ્રેનોમાં સફર કરીને આરામથી એ દ્વારકા આવી શકશો, કેમ કે આ બે સૌથી મોટા રેલવે સ્ટેશનથી એ તમને આ બધી ટ્રેનો એ ડાયરેક્ટ દ્વારકા માટે ચાલતી જોવા મળતી હોય છે. તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી એ દ્વારકા આવી શકો છો. અને જો તમારે ટ્રેનમાં સફર કરીને દ્વારકા ના જવું હોય તો તમે અહીંયા બસના માધ્યમથી પણ એ દ્વારકા આવી શકો છો, કેમ કે હરેક શહેરથી તમને પ્રાઇવેટ અને ગવર્મેન્ટ એવી બંને બસો ચાલતી જોવા મળી હશે, જેમાં તમે સફર કરીને દ્વારકા પણ આવી શકશો. અને જો તમને તમારા શહેરથી ડાયરેક્ટ આ દ્વારકાની બસ ના મળે તો તમે નજીકના એવા રાજકોટ કે અમદાવાદ આવીને આ બસોમાં સફર કરીને આરામથી એ દ્વારકા પણ જઈ શકો છો. અને જો તમારે અમદાવાદ જેવા શહેરથી ગુજરાતની એવી GSRTC બસમાં સફર કરીને દ્વારકા જવું હોય તો એનો ઓલરેડી વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. એ વિડીયોનું લિંક હું ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તમે ત્યાંથી પણ જોઈ શકશો. અને જો તમારે ફ્લાઇટમાં દ્વારકા જવું હોય તો ડાયરેક્ટ અહીંયા દ્વારકા માટે એક કોઈ જ ફ્લાઇટ નથી ચાલતી. એના માટે તમારે દ્વારકા નજીક આવેલા એવા એરપોર્ટ એટલે કે રાજકોટ જ આવવું પડશે. તમે આ ટ્રેન કે બસમાં સફર કરીને આરામથી એ દ્વારકા આવી શકશો. અને આવી રીતે તમે આ બસોમાં, ટ્રેનમાં, ફ્લાઇટમાં સફર કરીને એ આરામથી દ્વારકા પહોંચી શકશો. અને વાત કરું દ્વારકામાં રોકાવા લાયક એવી હોટલ્સ અને ધર્મશાળાની, તો એ દ્વારકામાં તમને મંદિર નજીક એવી ઘણી બધી હોટલ્સ અને ઘણી બધી એવી ધર્મશાળાઓ જોવા મળી જશે, જેમાં તમે અહીંયા સ્ટે પણ કરી શકશો. અને આ ધર્મશાળાઓમાં એ વ્યક્તિનું ભાડું અહીંયા એક દિવસનું એ 300 રૂપિયા આસપાસ રાખતું હોય છે. અને જો તમારે દ્વારકામાં એવી પ્રાઇવેટ હોટલ્સમાં રોકાવું હોય તો તમને અહીંયા એક
ઢગલો એવી પ્રાઇવેટ હોટલ્સ અહીંયા તમને જોવા મળતી હોય છે અને આ બધી જ હોટલોનું પ્રાઇસ પણ એ તમને અહીંયા અલગ અલગ જોવા મળતો હોય છે. જેવી હોટલ હશે એ મુજબનો અહીંયા આ હોટલનો એ પ્રાઇસ અહીંયા તમને જોવા મળતો હોય છે અને આ હોટલોની પ્રાઇસ એ 500 રૂપિયાથી સ્ટાર્ટ થઈને એ તમને એ 5000 રૂપિયા આસપાસ જોવા મળતી હોય છે. એ તમારી પર નિર્ભર છે કે તમે કેવી પ્રકારની હોટલમાં અહીંયા સ્ટે કરો છો. અને જો તમારે દ્વારકામાં આવેલા એવી ધર્મશાળામાં રોકાવું હોય તો દ્વારકાના મંદિર નજીક એવી ધર્મશાળા આવેલી છે જેમાં તમે અહીંયા સ્ટે કરી શકો છો અને આ ધર્મશાળાઓમાંથી તમને એ ભાડું પણ એ ખૂબ જ ઓછું લાગતું હોય છે. એમ તો અહીંયા દ્વારકામાં આવી ઘણી બધી એવી ધર્મશાળાઓ આવી છે, તમને જ્યાં બી અનુકૂળ લાગે તમે એ ધર્મશાળામાં અહીંયા રોકાઈ શકો છો. અને વાત કરું આપણે આ દ્વારકા આવીએ છીએ તો આપણે દ્વારકામાં અહીંયા કેવી રીતે ફરવું જોઈએ. અહીંયા તમને દ્વારકામાં વહેલી સવારે એ 8 વાગે આસપાસ અહીંયા તમને એવી પ્રાઇવેટ બસો જોવા મળે છે જેમાં તમે આખું આ દ્વારકા એ ફરી શકશો. અને આ બસો વાળા તમને એ ખાલી દ્વારકામાં આવેલા એવા બેટ દ્વારકા, રૂક્ષ્મણી માતા મંદિર, ગોપી તળાવ, નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવી આ ગણીને આ 5-6 જગ્યાએ તમને ફેરવતા હોય છે. અને આ બધી જગ્યા ફેરવવાનું અહીંયા આ પ્રાઇવેટ બસ દ્વારા એ 120 રૂપિયા આસપાસ એ ચાર્જ લેવાતો હોય છે. તમે આ 120 રૂપિયામાં તમને અહીંયા શિવરાજપુર બીચ સિવાય તમને આ બધી જગ્યાએ પર અહીંયા ફેરવતા હોય છે. અને જો તમારે આ દ્વારકા એ આ બસોમાં સફર કરીને ન જવું હોય તો તમે અહીંયા આ કેબ કે ટેક્સી પણ એ બુક કરી શકો છો. અને જો તમારે અહીંયા રિક્ષામાં ફરવું હોય દ્વારકા તો પણ તમે અહીંયા ફરી શકો છો. રિક્ષામાં તમને આ બધી જગ્યાઓનું એ ફેરવવાનું ભાડું અહીંયા 800 થી 1000 રૂપિયા આસપાસ લેતા હોય છે. અને જો તમે અહીંની આ પ્રાઇવેટ બસોમાં સફર કરીને દ્વારકામાં આવેલા એવા બેટ દ્વારકા, નાગેશ્વર, રૂક્ષ્મણી માતા મંદિર જેવી જગ્યાએ તમે ફરો છો તો તમને શરૂઆતમાં આ બધા મંદિરનું દર્શન કરાવીને એ તમને લાસ્ટમાં એ બેટ દ્વારકા લઈ જતા હોય છે. અને આ બસ એ બધી એ બેટ દ્વારકામાં ખાલી અહીંયા 1 કલાક માટે જ ઊભી રહેતી હોય છે અને પછી આ બસ એ બેટ દ્વારકાથી પરત એ દ્વારકા જતી રહે છે. જો તમે અહીંયા કલાકમાં પરત આવી જશો તો તમે આ બસોમાં સફર કરીને આરામથી દ્વારકા આવી શકશો. નહીં તો તમારે આ ટ્રેનમાં કે પર્સનલ વ્હીકલ કરીને એ દ્વારકા પરત આવવું પડશે. અને આ પરત આવવાનું પ્રાઇવેટ રિક્ષામાં એ ભાડું તમને અહીંયા 500 રૂપિયા આસપાસ પણ લાગતું હોય છે. કેમ કે તમે જો બેટ દ્વારકા દર્શન કરવા જાઓ છો, કેમ કે તમને અહીંયા બેટ દ્વારકા આ દર્શન કરીને આવવામાં જ ટોટલ ઓછામાં ઓછો 2 થી 2.5 કલાક જેવો સમયગાળો લાગતો હોય છે. કે તમારે આ પરત તો એ તમારે અહીંયા ટ્રેનમાં કે ઓટોમાં સફર કરીને જ એ દ્વારકા પાછું જવું પડતું હોય છે. એ તમને આ પરત જવાનું ભાડું એ તમને ખૂબ જ મોંઘું અહીંયા લાગતું હોય છે. કેમ કે આપણે 120 રૂપિયા ચૂકવ્યા છે અને આ 120 રૂપિયામાં આ બસવાળા ભાઈઓની જવાબદારી રહેતી હોય છે આપણને એ પરત દ્વારકા પહોંચાડવાની. પરંતુ આ લોકો એ આપણને ટ્રેનનું કહીને કલાક પછી બસને પરત લઈ જાય છે દ્વારકા. અને વાત કરું દ્વારકામાં ફરવા લાયક એવી બીજી જગ્યાઓની તો જેમાં તમે ભડકેશ્વર મહાદેવ ટેમ્પલ, સુદામા સેતુ, સનસાઇટ પોઈન્ટ જેવી જગ્યાએ તમે અહીંયા ચાલીને પણ આરામથી ફરી શકો છો. કેમ કે આ બધી જગ્યાઓ એ દ્વારકાધીશના મંદિરથી એ માત્ર વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ આવેલું છે. અને જો તમારે દ્વારકામાં આવેલા એવા શિવરાજપુર બીચ પણ જવું હોય તો તમે અહીંયા દ્વારકાના મંદિર નજીકથી તમને ઘણી બધી એવી રિક્ષાઓ ચાલતી જોવા મળી જશે જેમાં તમે સફર કરીને આરામથી આ શિવરાજપુર બીચ ફરી શકશો. કેમ કે દ્વારકાના નજીકથી આ રિક્ષા ચાલતી જોવા મળશે જેમાં તમે માત્ર 500 રૂપિયા આપીને આખી રિક્ષા અહીંયા હાયર કરી શકો છો. રિક્ષામાં તમે આ સફર કરીને આરામથી શિવરાજપુર બીચ આવી શકો છો. અને શિવરાજપુર બીચ આ ફરીને આ પરત આ રિક્ષામાં સફર કરીને એ દ્વારકા નજીક પણ આવી શકશો. અને આ 500 રૂપિયાનું ભાડું એ તમારું એ દ્વારકા જવાનું અને આવવાનું અહીંયા બંનેનું જ રહેતું હોય છે. અને આ રિક્ષામાં તમે ઓછામાં ઓછા એ 5 થી 6 લોકો આરામથી સફર કરીને એ શિવરાજપુર બીચ જઈ શકશો. અને જો તમારે દ્વારકામાં સારી જગ્યાએ જમવું હોય તો હું તમને એક એવી રેસ્ટોરન્ટની વાત કરીશ. જો તમે ત્યાં જમવા જાઓ છો તો તમને એ દ્વારકાનું એ સૌથી બેસ્ટ ફૂડ એ તમને અહીંયા જોવા મળતું હોય છે. અને વાત કરું આ રેસ્ટોરન્ટ નહીં તો આ રેસ્ટોરન્ટનું નામ એ શ્રીનાથ ડાઇનિંગ હોલ અહીંયા રહેતું હોય છે. અને આ શ્રીનાથ ડાઇનિંગ હોલ એ દ્વારકા મંદિરથી થોડાક એ અંતરો ઉપર જ આવેલું છે. અને તમે આ જગ્યાએ ચાલીને પણ આવી શકો છો. અને અહીંયા તમને 150 થી 180 રૂપિયા વચ્ચે એક અનલિમિટેડ ડિશ મળે છે. તો ત્યાં તમને એ 8-10 પ્રકારના સંભારા, ઘી, છાશ, પાપડ, રોટલી, 3-4 પ્રકારના શાક એ બધી જ વસ્તુ અહીંયા તમને એ અનલિમિટેડ જોવા મળતી હોય છે. અને એનું ભોજન એ આખા દ્વારકામાં ખૂબ જ પ્રખ્યાત રહેતું હોય છે. તમે જો દ્વારકા આવો છો તો અહીંયા તમે ભોજન કરવાનું એ ના ભૂલતા. એનું ભોજન એક ખરેખર ખૂબ જ સરસ એ રહેતું હોય છે. અને જો તમને અહીંયા 1-2 કલાકનું વેઇટિંગ પણ કરવું પડે તો પણ તમે અહીંયા વેઇટિંગ એ જરૂરથી કરજો. અને હું તમને આ શ્રીનાથ ડાઇનિંગ હોલની
એ ગૂગલ મેપ લોકેશન નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે ત્યાંથી પણ એ ક્લિક કરીને આ શ્રીનાથ ડાઇનિંગ હોલનું એ લોકેશન શોધી શકશો. અને જો તમારે દ્વારકામાં એવી સ્પોર્ટ એક્ટિવિટીઝ કરવી હોય, એટલે કેમલ રાઈડ, બાઇક રાઈડ કરવું હોય તો પણ તમે અહીંયા કરી શકશો. કેમ કે દ્વારકાની પાછળ જ આવેલા એવા સુદામા સેતુની પેલી પારે તમને અહીંયા કેમલ રાઈડ, બાઇક રાઈડ જેવી બધી જ પ્રકારની અહીંયા સ્પોર્ટ એક્ટિવિટીઝ તમને કરવા મળતી હોય છે. અને એની આ સ્પોર્ટ એક્ટિવિટીઝનો ચાર્જ પણ એ ખૂબ જ ઓછો જ રહેતો હોય છે. તમે અહીંયા બાર્ગેનિંગ કરીને પ્રાઇસ અહીંયા તમે ઓછો પણ કરાવી શકો છો. એ તમારી ઉપર અહીંયા નિર્ભર છે. અને આવી રીતે તમે આખું આ દ્વારકા ફરીને આરામથી તમારે આ ટ્રેનોમાં કે બસોમાં સફર કરીને એ તમે તમારા શહેર પરત પણ આવી શકશો. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને અમારો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગે તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી નાખજો. અને અમારો આ વિડીયો તમારા આ મિત્રને શેર કરી દો, જેની જોડે તમે આ દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળી જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.